કે જો ધવલભાઈ દર વખતે કહેતા કે હું આ સમાજનો છું, આ સમાજનો દીકરો છું, તો મારા આ આદિવાસી સમાજના દીકરા ધવલભાઈ ક્યાં હતા 2022માં જ્યારે આટલી રેલી ચાલી? તો ત્યારે તમે ક્યાં હતા? ત્યારે તમારો કોઈ જવાબ સ્ટેટમેન્ટ તો અમને બતાવો. તમે સાંસદ બન્યા પછી તમે બધું કહો છો, તમે એનો જવાબ લાવ્યા છો, પણ એ લડાઈ વખતે તમે ક્યાં હતા? એ પણ આજે સવાલ છે એમની પાસે. તમે કોઈક હથિયાર લઈને જતા હતા, ત્યાંથી લોકો હલ્લા બોલ કરવા જતા હતા, શાના માટે ડિટેન કરવાનું કોઈ ચોક્કસ કારણ? હવે કારણ તો અમે પૂછીને થાકી ગયા, પણ કારણ અમને હજી સુધી કીધું નથી. અને અમે જે ડિટેન કરતા હતા પીઆઈ હતા, પીઆઈ ને પણ પૂછ્યું કે તમે ડિટેન કરો છો પણ શેના બાબતે કરો છો? અમે નથી કોઈ અમારી પાસે નારાબાજી, અમે નથી કોઈ નારા કરવા ગયા કે નથી કોઈ રીતે, અમે તો સાંભળવા જતા હતા. જે રીતે આગલા 1-2 દિવસથી જે માહોલ ચાલતો હતો કે સાંસદ શ્રી ધવલભાઈ કે એમની ટીમ દ્વારા કે એમણે જાહેર કર્યું કે ભાઈ કોઈ રેલી નથી, બધું એ છે રદ થઈ ગયું છે, તો અમે તો એ જ જાણવા જતા હતા કદાચ ધવલભાઈ આવીને માહિતી આપે કે પછી ભાજપનું કોઈ પ્રતિનિધિ આવીને માહિતી આપે, તો અમે તો એ જાણવા જતા હતા કે શું છે ત્યાં. કારણ કે અમારા ડાંગમાં પણ 3 ડેમ બને છે. આ જે બને છે એમાંથી સૌથી વધારે તો અમારો વિસ્તાર જાય છે, ડાંગ વિસ્તાર જાય છે. તો અમારે તો એક ડાંગના તરીકે અને આદિવાસી સમાજના એક પ્રતિનિધિ તરીકે અમે નીકળ્યા હતા. છતાં પોલીસે જયારે અટકાવ્યો તો અમે ઘણી વખત પૂછ્યું કે ભાઈ તમે એક કારણ આપો, અમને શા માટે ડિટેન કરો છો? તમને સૂચના કોઈ આપી હોય તો એ કહો, એસપી સાહેબે સૂચના આપી હોય તો એ રીતે કહો, કે પછી તમે ધવલભાઈએ સૂચના આપી હોય કે પછી ડાંગના ધારાસભ્ય વિજયભાઈએ સૂચના આપી હોય. તો પોલીસે કઈ કીધું નહીં, પણ એક રીતે જોવા જઈએ તો એમણે બસ અમને અટકાવવા હતા કોઈ પણ રીતે જતા માટે. તો એનું તમારે એ સમજવું કે અટકાવવામાં એ લોકોએ દરેક જગ્યાએ નાકાબંધી કરી હતી. ડાંગમાંથી નીકળવાના દરેક રસ્તા કહી શકાય, કારણ કે સાપુતારા રોડ હતો, વઘઈ રોડ, એટલે આહવાથી જયારે સાપુતારા રોડ થી જઈએ કે પછી વઘઈ રોડ થી જઈએ એ પણ બ્લોક હતો, ત્યાં એ લોકોની વોચ હતી. અને પછી તો અમને જાણવા મળ્યું કે એ લોકો રાતે મળસ્કેથી 4-5 વાગ્યાથી લગભગ એ લોકો ફિલ્ડિંગ ભરતા હતા અને આ બધાને જતા અટકાવવા માટે એ લોકોએ પ્રી પ્લાનિંગ કર્યું. તો હવે અમારે તો એ જ જાણવું છે કે આટલો મોટો એ લોકોને ભય શેનો હતો? એક બાજુ જયારે આપણા મૂળભૂત અધિકારોની વાત કરવામાં આવે તો આપણે આઝાદ દેશના નાગરિક છીએ અને આપણા એ બંધારણીય અધિકાર છે કે આપણે કોઈ જગ્યાએ જઈ શકીએ. આપણે શા માટે કોઈ ગુનો કર્યો હોય ને અટકાવ તો બરાબર છે, પરંતુ અમે તો સાંભળવા જતા હતા, એમાં પણ અટકાવ્યો એટલે એનું દુઃખ તો લાગ્યું, પરંતુ એના પછી ચેતવણી પણ આપી જ છે. પછી એ ચેતવણીને એ લોકો ધમકી રીતે એટલે તો મને વાંધો નથી, પરંતુ આજ પછી જો મારા ડાંગના આદિવાસીઓને જો અટકાવવામાં આવે તો એ હવે અમે સહન નથી કરવાના. અને એ જે ઘટના જે બની, અમને આહવામાં અટકાવ્યા અને વઘઈમાં જયારે અટકાવ્યા હતા, તો વઘઈમાં જે ટોળું હતું તો એમાં જાણી જોઈને પોલીસ તરફથી ઉશ્કેરણી થઈ. હવે આટલા બધા લોકોએ તમે જવા નથી દેતા અને એ રીતે વર્તન કરો, ગાડીમાંથી ચાવી કાઢી લઈને ગમે તેમ ગાળો બોલી, તો લોકો તો વિફરે જ, કારણ કે એ લોકો જવા નથી દેતા. અને આજ સુધી એવો એક દાખલો બતાવો કે આદિવાસી કોઈ પણ સંમેલન આંદોલન થયું હોય, આ પાર તાપીની વાત કરીએ કે એ સિવાય જે આદિવાસી જે દર વર્ષે જે મેળાઓ થાય છે, તો એમાં કઈ જગ્યાએ આદિવાસી તરફથી કોઈ હો હલ્લા કે કોઈ અનિચ્છનીય ઘટના બની છે? તો શા માટે આ રીતે અમને તો જાણે કોઈ રીડા ગુનેગારોને પકડતા હોય એ રીતે પકડવામાં આવ્યા? તમને જોયા છે કે તમે રોડ ઉપર બેસી ગયા હતા અને તમને ત્યાંથી ટીંગાટોળી કરી અને પોલીસ વેનમાં તમને લઈ જવામાં આવ્યા. તેવા બીજા અન્ય બી ઘણા. હવે સવાલ એ તમને મારે પૂછવો છે કે એમનો એક આરોપ છે કે ભાઈ આ બધી કોંગ્રેસ શું છે, જેટલા ત્યાંથી આવતા હતા, જેટલા આંદોલનકારીઓ જતા હતા, જેટલા રેલીમાં જતા હતા, આપણે જે કહીએ કે ભાઈ સાંભળવા જતા હતા કે ભાઈ સાચે જ ડેમ છે, કોઈક નેતા આવીને ખુલાસો કરશે એના માટે જે જતા હતા, એમાં શું બધા જ કોંગ્રેસના કાર્યકર્તા હતા? હવે પછી આમ જનતા હતી? અતિ જનતા હતી. જો કોંગ્રેસ સમર્થન આપે છે, કોંગ્રેસ આજે વિપક્ષમાં છે, તો વિપક્ષનું તો એક કામ છે, એનો એક નૈતિક ધર્મ બની પડે છે કે જ્યારે સરકારની જ્યારે વિનાશકારી જે કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય તો એમાં ભાગ લેવો જ પડે છે. આજે અમે પણ એક પ્રતિનિધિ છે, રાજકીય પક્ષના પ્રતિનિધિ છીએ, પરંતુ અમે કોઈ ખેસ પહેરીને નથી ગયા. અમે એક આદિવાસી આગેવાન તરીકે નીકળ્યા હતા. અને કોંગ્રેસ આવે તો એમાં વાંધો શું? કોંગ્રેસનું તો કામ છે, તો એનો ધર્મ નિભાવવાની જ છે, પરંતુ એને તમે કોંગ્રેસનો રંગ આપો એ ખોટું છે. કારણ કે શું, એમાં આવવાવાળા દરેક કોંગ્રેસી એમાં તો ભાજપ વાળા પણ છે. હવે જે
ડેમ બનવાનો છે તો એમાં નુકસાન ફક્ત ઘર જોઈને નથી થવાનું, ભાજપનું ઘર છે કે કોંગ્રેસનું ઘર છે, નુકસાન દરેકને થવાનું છે. પરંતુ આ લોકો પાસે મુદ્દા ન હોવાથી એ લોકો એને આખું કોંગ્રેસીકરણ રંગ આપી દીધો. તો કોંગ્રેસ લીડ કરે છે એમાં વાંધો પણ શું હોઈ શકે? કારણ કે આજે વિપક્ષનું કામ તો એ જ છે કે જ્યારે કોઈ જનતાને તકલીફ પડે તો એમાં એ કરે. પરંતુ આ સમાજ પ્રેરિત જ્યારે રેલી હતી અને ધવલભાઈ એ પણ કહેતા હતા, જો એ પોતે આદિવાસી હોય તો 2022માં પણ એ કેમ નથી દેખાયા? 2024માં દેખાય છે તો શું તમે ચૂંટાઈ જાઓ પછી જ આવો છો? 2022માં જયારે આંદોલનો ચાલ્યા ત્યારે ધવલભાઈ ક્યાં હતા? એ પણ આજે સવાલ છે. જો આજે આદિવાસીના દીકરા તરીકે વાત કરતા છે તો 2022માં ધવલભાઈ ક્યાં હતા? એમનું એક સ્ટેટમેન્ટ હોય તો એ બતાવે. કારણ કે ત્યારે પણ કમસે કમ 15 જેટલી રેલી થઈ હતી. હા, બરાબર, 15 જેટલી રેલી ત્યારે પણ હતી. ત્યારે પણ અને છેલ્લું જો તમને યાદ હોય, હું તમારા માધ્યમથી પણ દર્શકોને યાદ કરાવું કે ત્યારે પણ પ્લેટફોર્મ જ્યારે એક મંચ કોંગ્રેસે આપ્યું હતું ગાંધીનગર ખાતે, જ્યારે લોકોનો અવાજ બનવા માટે કોંગ્રેસે મંચ આપ્યું જ હતું. તો જ્યારે દર વખતે વાત કરે છે સમાજને, સમાજ માટે તો દરેક આગળ આવે છે, દરેક પક્ષો આવે છે. એમાં કઈ તમે એને દર વખતે પાર્ટીનું નામ આપો તો પછી એ ખોટું મારી રીતે કહી જ શકાય છે. કારણ કે એમાં જોવા જઈએ તો ઘણા આમ આદમીના પણ કાર્યકરો હતા, બીજા પાર્ટીઓના, રાજકીય પાર્ટીના પણ કાર્યકરો હતા. પરંતુ તમે ફક્ત કોંગ્રેસ તરીકે ભાજપના નેતા પણ આવ્યા હતા કે જે તાલુકા પંચાયતના સભ્ય છે, એમના પતિ પણ આવ્યા હતા, જે પોતે ભાષણ પણ આપ્યું હતું કે તમે જે વાત કરી હતી કે ભાઈ આપણે આદિવાસી વિસ્તારનો મુદ્દો છે, અહીંયા કોઈ કોંગ્રેસ પાર્ટી, ભાજપ કે આમ આદમી પાર્ટી નથી, પણ એક આદિવાસી કાર્યકર્તા, આદિવાસીના આગેવાન તરીકે પણ એ આવ્યા હતા. એ વાત તમારી સાચી છે. તો એ જ અમે કહેવા માંગીએ છીએ ને કે રાજકીય પાર્ટી છે, પરંતુ જયારે સમાજની વાત આવે, હવે એવું નથી કે ફક્ત હું આદિવાસી સમાજ માટે વાત કરું છું, દરેક સમાજ માટે, દરેક વર્ગ માટે મને સંપૂર્ણ આદર છે. એનો હું દર વખતે આદર જ કરું છું. પરંતુ એટલે જ કહે છે કે જ્યારે આ વસ્તુ કે આ જે પ્રોજેક્ટ છે જ આદિવાસી વિસ્તારમાં, તો પછી એ રીતે જે વિસ્થાપન થવું જોઈએ, કારણ કે એ એની અસ્મિતા સાથે જોડાયેલો છે. જ્યારે આ ડેમ બનવાથી 40-50 ગામોનું અસ્તિત્વ જ્યારે મટી જવાનું છે નકશા પરથી, તો એના માટે તો લડત કરવી જ પડે. કારણ કે આદિવાસીની અસ્મિતા અને એની સંસ્કૃતિની આ લડાઈ છે. ડેમના નામે આ પાણી બીજી જગ્યાએ જ્યારે લઈ જવાના છે, પરંતુ એની સાથે જે નુકસાન થવાનું છે એનું શું? એની આકારણી કોણ કરશે? જે તમને રોકી દેવામાં આવ્યા અને કેટલા લોકો હશે કે બધાને રોકી દેવામાં આવ્યા, પોલીસે એમને બળ પ્રયોગ કરી અને પછી પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં બેસાડી દેવા કે ત્યાંના ત્યાં જ રાખ્યા, એમને આગળ જવા ન દીધા, વધવા ન દીધા, રેલીમાં સામેલ ન થવા દીધા. તો ઝપાઝપી થઈ, પોલીસની વર્દી ફાટી, એવા પણ દ્રશ્ય બતાવે છે, આક્ષેપ લગાવે છે. એના માટે શું કહેશો? લોકોની વાત કરીએ તો લોકોની કોઈ ગણતરી નહીં થઈ શકે, પરંતુ 400 થી 500 વધારે લોકો હોઈ શકે છે. કારણ કે ઘણા ટેમ્પાઓ હતા અને આગેવાનો પણ પોતાના વાહનોમાં જતા હતા. તો એ રીતે એમ કોઈ ચોક્કસ આંકડો તો નહીં મળે, પણ 500 થી વધુ કહી શકાય. 400 થી 500 લોકોનું ટોળું તો હતું જ. અને એમાં જ્યારે પોલીસ આવી તો મારો તો ત્યારે એ પણ સવાલ હતો કે જ્યારે રેલી ધરમપુરમાં થાય છે, વલસાડ જિલ્લામાં થાય છે, તો પછી ડાંગ પોલીસ અને નવસારી પોલીસ એ કોના ઈશારે નાચતી હતી? કારણ કે જો ત્યાં પરમિશન ના આપી હોય તો એ વલસાડ એસપી જોવાનો વિષય હતો, નહીં કે ડાંગ એસપી કે નવસારી એસપી જોવાનો વિષય હતો. હા, બરાબર. અને પોલીસે જ્યારે આ રીતે જ્યારે નાકાબંધી કરી, તો જ્યારે આ જ્યારે વાયરલ થયું કે જે બધા વિડીયો આવે તો ઘણી કમેન્ટ તમે જોઈ શકો છો કોઈ પણ જગ્યાએ, તો ત્યારે લોકોની પ્રતિક્રિયા જે હતી એ જ વસ્તુ હતી કે તમારે આટલી મુશ્કેલી જો રાખવી હોય તો એ દારૂબંધી માટે રાખો કે જ્યારે ચોરી, લૂંટફાટ થાય છે કે બળાત્કારો થાય છે ત્યારે તમને કેમ એ આરોપીઓ નથી દેખાતા? ત્યારે તમે કેમ આ રીતે નાકાબંધીઓ નથી કરતા? પરંતુ જ્યારે કોઈ આવી સમાજ માટે કે આવી કોઈ રેલીની વાત આવે ને વાત પરમિશનની આવે, ત્યારે આજે જોવા જઈએ તો કોઈ પણ વસ્તુ માટે આજે પરમિશન લેવી જવી પડે છે. હવે હું તો એ જ કહું છું કે જ્યારે અનુસૂચિત 5 વિસ્તાર છે, આદિવાસીઓને જ્યારે હક મળ્યો છે, તો પછી શા માટે આ બધે પરમિશનના ગતકડા કરે છે? અને આદિવાસી સમાજે ક્યારેય એવું કોઈ વિરોધનું કાર્ય કર્યું હોય કે સિસ્ટમથી વિરુદ્ધ ગયા હોય એવો કોઈ દાખલો પણ નથી. પણ છતાં એ લોકો દબાવવા માટે આ પ્રયત્નો કરી રહ્યા છે. પણ ચોક્કસ કોઈ કારણ કે પોલીસ દ્વારા કેમ ડાંગના જ લોકોને રોકવામાં આવ્યા, ડાંગના જ લોકોને કેમ ટાર્ગેટ બનાવવામાં આવ્યા? બીજા જિલ્લામાંથી પણ આવ્યા, તાપીમાંથી પણ આવ્યા, પણ એમને આવવા દીધા, એમને એટલા હેરાન ન કર્યા. બીજા જિલ્લામાંથી આવ્યા, એમને પણ આવવા દીધા. બનાસકાંઠાથી પણ આવ્યા હતા, એમને પણ આવવા દીધા. દાહોદથી પણ આવ્યા હતા, એમને પણ આવવા દીધા.
ફક્ત અને ફક્ત ડાંગ જિલ્લાથી આવતા લોકોને જ કેમ ટાર્ગેટ કરવામાં આવ્યા? એનું કોઈ ચોક્કસ કારણ? એ કારણ જાણવા માટે જ અમે એસપી ને પણ સવાલ કર્યો છે અને એ પોલીસ મિત્રોને પણ સવાલ કર્યો છે કે તમને શું દુશ્મની છે આ સમાજ સાથે કે તમે અમને જવા નથી દેતા. અમારો હક એટલો છે, અમારે જાણવું છે. હવે જ્યારે એક તરફ સાંસદ શ્રી આગલા દિવસે 1-2 દિવસ પહેલા જાહેરાત કરે છે કે તમે ધરમપુર આવો, વિલ્સન લઈને ફરો, જોઈ જાઓ, ડેમ જેવી કોઈ વસ્તુ નથી, તો ચોખવટ તો આપવી જોઈતી હતી, એમણે ત્યાં હાજર રહેવું જોઈતું હતું. ને એક રીતે જોવામાં આવે તો જ્યારે આ લોકોએ આગલા દિવસે પણ ફેક મેસેજ જ્યારે વાયરલ કર્યા હતા કે સમિતિના નામથી જે મેસેજ વાયરલ કર્યા કે રેલી રદ થઈ છે ને એ બધું કર્યું હતું, તો આવી વાતો તો નરેશભાઈ પણ પાછલા ટાઈમે કરી જ હતી ને કે ડેમનું કોઈ અસ્તિત્વ નથી, એવું નથી. ને પછી જ્યારે તો પછી મુખ્યમંત્રી શ્રી પ્રેસ કોન્ફરન્સ શા માટે કરવા પડી? અને ધવલભાઈએ જે વસ્તુ બતાવ્યું છે તો એ જે હું તો એ જ કહીશ કે સફેદ કાગળે તમે શ્વેતપત્ર તો નહીં કહી શકો. જે સફેદ કાગળ પર લખાવ્યું એ બધું શ્વેતપત્ર નથી હોતું. તમે જે બતાવ્યું છે એનો મતલબ એટલું તો થાય, એટલું જ છે કે એ જે પ્રાયોરિટી લિસ્ટ જે પ્રાથમિકતા હતી એની એ ઘટાડીને એમાંથી બાકાત રાખવામાં આવે છે, નહીં કે એને રદ કરવામાં આવે છે. એક સાદી ભાષામાં કહીએ તો આજે આપણે કોઈ પણ જગ્યાએ તમે કોઈ ઓફિસમાં અરજી કરી હોય કે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હોય તો એમાં તમે જ્યારે પૂછવા જશો સાહેબ મારી અરજીનું શું થયું, તો ક્યાં એમ કહેશે કે પેન્ડિંગ છે કે વર્ક ઇન પ્રોગ્રેસ છે. પણ જ્યારે જો એ રદ કર્યું તો ફાઇલ દફતરે કરવામાં આવી છે એ શબ્દ તો આવો જોઈતો હતો. તો આજે અમારો તો વાંધો એ જ છે કે જેના પર તમે સવાલ પૂછી રહ્યા છે કે સાંસદશ્રીએ પણ જે 13 તારીખનો જે લેટર બતાવ્યો છે એમાં જે એટલું ખુશ થાય છે તો એમાં પણ એ જ લખ્યું છે કે પ્રાયોરિટી લિસ્ટમાંથી બાદ કરવામાં આવ્યું છે, નહીં કે એને રદ બાતલ કે એને સ્થગિત કરવામાં આવ્યું છે. તો સવાલ એ જ હતો ને એ જ અમે સાંભળવા એનો જ ખુલાસા માટે અમે ગયા હતા, પણ અમને તો જવા જ નથી દીધા. કમનસીબી અમારી એવી છે. અને પોલીસનો અત્યાચાર તો એવો છે જાણે હિટલર શાહી જ્યારે ચાલી હતી ડાંગમાં, એમાં કેટલી બહેનોનો એમાં ચક્કર આવી ગયા હતા. મારી સાથે જે કાર્યકરો હતો એમાં પણ મારી સાથે જે કાર્યકરો હતા એમાં પણ મનીષભાઈને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા હતા. પોલીસે એટલું ગાળા સુધી ગળું કદાચ એમનું દબાઈ ગયું કે એમનો શ્વાસ રૂંધાઈ ગયો હતો, તો એમને સિવિલની ટ્રીટમેન્ટ લેવા જવા પડી છે. તો પોલીસનો આટલો બધો અત્યાચાર, એટલે અમે તો એવા કયા આતંકવાદીઓ એ રીતે જાણે કદાચ અમારી સાથે આ નક્સલીઓ જેવું કૃત્ય પોલીસે કર્યું એવું કહી શકાય. તો ડાંગની પોલીસ એ જ ઝડપે અને જે રીતે તમને આવવાની કીધી એ ઝડપે એમણે કાર્યવાહી બધા જ ગુનાઓ પર પણ કરતા હશે, દારૂબંધી પણ એટલી જ પ્રાથમિકતા આપતા હશે અને બધા જ કદાચ ગુનાહિતમાં પણ અગ્રેસર ડાંગની પોલીસ હશે એવું લાગે છે તમારી વાત ઉપરથી. તો હવે એવું થાય તો બહુ સારું કે સોના કરતા પીળું એને કહી શકાય છે. પરંતુ જ્યારે દારૂબંધીની તમે વાત કરો છો તો અમારી દરેક મિટિંગો, ગ્રામ સભા હોય કે જિલ્લા ફરિયાદ નિવારણ, તાલુકા સ્વાગત નિવારણ હોય, તો એમાં તો અમારી આ જ માંગણી હોય છે કે આજની જે યુવા પેઢી જે નશા તરફ જઈ રહી છે, દારૂ છૂટથી વેચાય છે. આ ગાંધીના ગુજરાતમાં જ્યારે દારૂબંધી છે છતાં દારૂ બેફામ વેચાય છે અને દારૂથી વધીને હવે તો આ ચરસ, ગાંજા અને ડ્રગ્સ સુધી પહોંચી ગયા છે. જ્યારે પેલા સોલ્યુશન બોર્ડ જેની વાત છે, ગામડે ગામડે દૂષણ વધી ગયું છે, પરંતુ પોલીસથી એક કંટ્રોલ નથી થતું. ગામડાના સ્મશાનના વિસ્તાર જો, નદીના વિસ્તાર જો તો ત્યાં ગાંજા ફરતા યુવાનો જોવા મળશે તમને બધી જગ્યાએ. પણ આપણે વાત કરીશું અત્યારે ગુજરાતમાં તો આ પરિસ્થિતિ છે, પણ આપણે જે વાત કરીશું કે જે રીતે લોકોને ઢસડી અને જે રીતે એ લોકો હિટલર શાહી પોલીસે કરી અને જે રીતે એમણે પ્રયાસ કર્યો તેના થકી મને એવું લાગે છે જે રેલીમાં લોકો આવ્યા, હજારો લોકો ઉમટી પડ્યા કે રેલીમાં કોઈ આવશે નહીં. સાંસદ ધવલ પટેલનો જે લેટર હતો એના થકી એવું લાગતું હતું કે કદાચ રેલીમાં લોકો ન આવશે, પણ લોકો આવ્યા અને લોકો સાથે અમે વાત કરી તો ત્યાં અમને જાણવા મળ્યું કે જે સમયે નરેશ પટેલ મંત્રી હતા ને એમણે જાહેરાત કરી હતી કે આવો કોઈ ડેમ બનવાનો નથી, અને ત્યારબાદ મુખ્યમંત્રીએ નવસારી કે સુરત આવીને પ્રેસ કોન્ફરન્સ કરીને એમણે ડેમ રદ થાય છે એની જાહેરાત કરી હતી. એટલે તે વાત લોકોના મગજમાં આજ દિન સુધી છે અને લોકોને એવું કહેવું છે કે કદાચ આ વખતે પણ આ લોકો જૂઠું બોલે છે. અને એ જ કારણસર રેલીમાં લોકો ઉમટી પડ્યા અને લોકોને સચ્ચાઈ અને હકીકત શું છે જાણવા માટે ઉમટી પડ્યા, અને એમાં જ ડાંગની પોલીસ દ્વારા રોકી દેવામાં આવ્યા. એટલે એવું લાગે છે કે કંઈક ને કંઈક ચોક્કસ પણ કોઈક જગ્યાએ દાળમાં કંઈક કાળું છે, એટલે જ લોકોને જતા રોકી દેવામાં આવ્યા. લોકોને જાણકારી
લેતા અટકાવી દેવામાં એવું લાગે છે. તમારું શું કેવું છે આ બાબતે? તમારી વાત બિલકુલ સાચી છે અને દાળમાં કાળું નથી, આખે આખી દાળ જ કાળી છે અહીંયા તો. કારણ કે એક વસ્તુ તો જે હું કહીશ કે ભાજપની આ વાતનું સુરસુર્ય થઈ ગયું કે એ લોકો જે કહેતા હતા કે એમના સાંસદ શ્રી કહેતા હતા કે રેલી ફ્લોપ ગઈ છે. હવે ફ્લોપ હોય કે ફેલ હોય એની વાત કરતા મેઇન વસ્તુ જે હતી કે એનો ખુલાસો જોઈતો હતો, એ આપવા તો એ પોતે આવ્યા નથી. અને જયારે જનમેદનીની વાત કરીએ તો એક વિશ્વસનીય ગણી શકાય એવી ન્યૂઝ ચેનલે 35 થી 36 હજારનો આંકડો આપ્યો, અને જયારે સાંસદશ્રીએ પોતાની હાંસી ઉડાવી છે કે 1200-1500 માથાઓ હતા. તો આજે આ માધ્યમથી હું તમે એમને કહેવા માંગુ છું કે 500 થી 1000 થી વધારે તો પોલીસ ત્યાં હતી બંદોબસ્ત માટે, એ પણ એને ઓછી પડી છે. કારણ કે જનમેદની જોવા જાય તો સ્વાભાવિક રીતે 2-3 નેશનલ મીડિયાઓએ કે સારા એવા મીડિયાઓએ આપ્યો છે આંકડો. આઈબી નો પણ આંકડો તમે મેળવી શકો છો. એ 30-35-36 હજારની ઉપરનો જ આંકડો આવ્યો છે. હા, તો આ જ વસ્તુ હતી કે લોકો એ જ વસ્તુ હતું કે લોકો તો એ જ જાણવા હતા કે જયારે સાંસદ આ જે આરોપ પ્રત્યારોપ લાગતા હતા તો કોણ સાચું કોણ ખોટું એ જાણવા જ આવ્યા હતા. પરંતુ જે લોકોની ગેરહાજરી હતી એના પરથી તો આ વસ્તુ હવે શંકા જે હતી એ એક યકીનમાં જે એક ચોક્કસ થઈ ગયું છે કે આ ડેમ રદ નથી થયો. જો રદ થયો તો આજે સરકાર ખોટી બાબતોમાં જો આટલા બેનર પોસ્ટર લગાવીને જાહેરાત કરી શકતી હોય તો પછી ડેમ માટે શા માટે એ લોકોથી બેનર પોસ્ટર નથી થતા? કારણ કે આ ડેમ રદ થયો જ નથી. એટલું તો અમે ભણેલા છે, એટલે આદિવાસી સમાજ એટલો તો જાગૃત છે કે એમાં આ એ શબ્દોનો તફાવત સમજી શકીએ છીએ. અને બીજા ડોક્ટરો જે જી ઓડિયો વાયરલ થયો છે અને ભાજપના કાર્યકર્તાને આગેવાન કાર્યકર્તાને એમના વાયરલ થયો છે. એમના એ લોકો જ વિચાર કરે છે કે ડેમની ટૂંકની ભાષામાં જ વાત કરે છે કે મામા ડેમની જે ઘટના છે એમાં આ રીતનું છે કે સમગ્ર ઘટના આખી છે અને એમાં પણ ભાજપના જ કાર્યકર્તાઓ છે. એટલે કોઈક અંશે હવે એ લોકોને પણ ખબર છે કે એ લોકો પણ અંદર કાનાફૂસી તો કરે જ છે. તમારું શું? સાચી વાત છે. આ વિડીયો મેં પણ સાંભળ્યો છે, આ ઓડિયો મેં પણ સાંભળ્યો છે. અને જયારે વાત આવે કે જે મામા ભાંજાની જયારે વાત થાય છે તો એ એજ્યુકેટેડ છોકરો છે, જે વાત કરે છે એની પાસે ડિગ્રી છે, ગ્રેજ્યુએટ છોકરો છે. અને જયારે એને વાત કરી, પરંતુ ભાજપની જયારે વાત કરે કે એમના જે મામા જે હતા એ કોઈ કાર્યકર હશે કે કોઈ પદ પર હશે, પરંતુ વાત એ જ આવે છે કે આ લોકો જયારે તમાચા મારીને ગાલ લાલ રાખવાની વાત જે કરે છે ભાજપ, આજે સત્ય સ્વીકારવું પડે. જયારે જો ભૂલ થતી હોય, અને તમારા માધ્યમથી મારે એ પણ કહેવું છે કે જયારે આરોપ પ્રત્યારોપમાં જયારે ભાજપ પક્ષ તરફથી કે એમના કોઈ નેતાઓ તરફથી એ જ આક્ષેપ લાગે છે કે કોંગ્રેસ માટે, તો એની પણ સ્પષ્ટતા હું કરું છું કે જયારે 2010 થી જયારે એ લોકો વાત કરે છે તો એ તો એક એજન્સીએ રિપોર્ટ આપ્યો હતો 2010માં, પણ 2010માં આપણા જ હાલના વડાપ્રધાન એ મુખ્યમંત્રી હતા અને એમણે આ પ્રોજેક્ટની માંગણી ત્યાં કેન્દ્ર સરકાર પાસે કરી. ત્યારે કેન્દ્ર સરકાર હતી કોંગ્રેસની, પરંતુ ત્યારે કોઈ એના પર કાર્યવાહી નથી થઈ. તમારે આરટીઆઈ કરવી કે જે રીતે માહિતી જોઈએ તમે જાણી શકો છો. પરંતુ 2015-16 પછી જયારે આપણા મુખ્યમંત્રી છે અને ત્યાર પછી જયારે આ પાછું એનો પ્રોસેસ ચાલુ થાય છે, તો એના માટે 18-19 પછી આ ચળવળ ફરીથી આવી છે. અને ત્યારની વાત કરવામાં આવે તો જો એ જ વસ્તુ તો ફાઇલ તો માળીએ ચડી જ ગઈ હતી, તો પછી શા માટે આ રિવર લિંકની વાત કરવામાં આવે છે? અને બીજા દેશોએ પણ એના રિપોર્ટ આવી ગયા છે. આ કરવાથી કુદરતને નુકસાન થાય છે. જ્યારે તમે કુદરતી જે નદી વહે છે એને તમે રોકો છો, એના પર ડેમ બનાવો છો, તો એનું નુકસાન પણ ઘણું થાય છે. એના સાયન્ટિફિક આજે પુરાવો આવી ગયા છે. અને વાત જયારે એ કરીએ કે તમે ચલો કોઈ પણ રીતે જો ડેમ બનાવવાની વાત કરો છો, પરંતુ પ્રશ્ન આવશે એના પછી મોટામાં મોટો વિસ્થાપનનો. તો આજે ઉકાઈ ડેમ હોય કે બીજો કોઈ પણ ડેમ હોય, એના વિસ્થાપનોને આજે ન્યાય નથી આપી શકી સરકાર. આજે 30 વર્ષ આજે ઉકાઈ ડેમના વિસ્થાપિતોનો જો ન્યાય ના મળી શકતો હોય, આજે સરકાર કેવડિયા ડેમમાં જયારે નોટિફાઈડ એરિયા જાહેર કરતી હોય, તો મારા ડાંગની જયારે વાત કરું તો ચિક્કાર ડેમ હોય કે દાબદર ડેમ હોય કે કેલવણ ડેમ, તો એનાથી નીચાણનો જે વિસ્તાર છે અસરગ્રસ્તોમાં જ આવશે. પછી એમાં વઘઈ હોય કે પછી તમારા વાસદા નજીક હોય, તો એ બધા અસરગ્રસ્તો આવશે કે એમાં જયારે વિસ્થાપનનો પ્રશ્ન આવશે તો એ લોકો ક્યાં જશે? એ લોકોને ક્યાં ન્યાય મળશે? તો અમારી લડત એના માટે છે. ફક્ત ડેમ બને છે, ગામ ડૂબે છે. જી, ડેમની વાત આપણે કરી છે. હવે આગળ જે પ્રમાણે છે આ ઘટના જે થઈ છે, ધારાસભ્ય અનંત પટેલે જાહેર કર્યું છે કે આગલી મીટિંગ
ડાંગમાં આગલી રેલી ડાંગમાં થશે અને પોલીસ સ્ટેશનમાં થશે સભા એની એવી પણ એમણે જાહેરાત ધરમપુરથી જ કરી છે. પણ અત્યારે જે રીતે તમને રિટર્ન કરવામાં એનો જવાબ નથી આપવામાં કોના થકી કરવામાં આવ્યું છે જવાબ નથી એના માટે શું કોઈ કાર્યવાહી કરવામાં આવશે? ચોક્કસથી એના માટે આગલી કોઈ રણનીતિની વાત કરીએ તો અનંતભાઈએ જાહેરાત કરી દીધી છે ડેમની, તો એ તો ડેમની રેલી તો થવાની જ છે, કારણ કે જેટલા અસરગ્રસ્ત વિસ્તારો છે કે જે જિલ્લાઓ છે કે જે તાલુકાઓ છે એમાં તો એક વાર તો જવાનું જ છે, રેલી જશે જ. અને જ્યારે પોલીસ તંત્રની વાત આવે તો એમાં અમે જવાબ માગ્યો હતો, જવાબ આજ સુધી મળ્યો નથી. પરંતુ એના માટે પણ અમારી વાત સ્થાનિક જે સમિતિ છે, અમારી સંઘર્ષ સમિતિ છે કે જે અસરગ્રસ્ત ગામો છે એ લોકોને અમે પૂછ્યું છે. અને જો એ લોકો કહેતા હોય, કારણ કે એક વસ્તુ આજે પણ હજી પણ તમને ફરીથી કહીશ કે આ આદિવાસી સમાજ વેર લેવા વાળો નથી. અમે એ લોકોને પૂછ્યું છે, જો એ લોકો કહેશે તો અમે ચોક્કસથી જશું, પરંતુ આ વસ્તુ હલકામાં પણ જવા દેવી નથી, કારણ કે આનો જવાબ પણ આપવો પડશે. અધિકારીએ કયા કોના ઇશારે આટલું કર્યું ને એ લોકોને શેનું આટલું પીઠબળ હતું, કારણ કે આજે કોઈ પણ એક સરકારી કર્મચારીઓ કે સરકારી નોકર કહી શકો તો એ જયારે આટલા બધા લોકોને જયારે દબડાઈ શકે કે એ લોકો પર આવો અત્યાચાર કરી શકે તો એને કોઈ તો પીઠબળ મળ્યું હશે કે એમને એસપી મળ્યો હોય કે ધારાસભ્ય હોય કે સાંસદશ્રી હોય કે ગૃહમાંથી મળ્યું હોય. કારણ કે પોલીસ તંત્ર આટલું બધું દમન જયારે કરે છે તો એમને કોઈ સૂચના તો મળી હશે, કોઈના ઈશારે તો કામ કર્યું હશે, તો એનો જવાબ ચોક્કસથી અમે મેળવીશું. છેલ્લો એક સવાલ સ્નેહલભાઈ, સવાલમાં એવું છે કે જગ જાહેર હતું, લોકોએ વિડીયો જોયા, ફૂટેજ જોઈ કે આટલું પબ્લિક હતું, બરાબર? જી. પણ સંસદ શ્રી દ્વારા એમ કહેવામાં આવ્યું 1200 થી 1500 એમને કદાચ એમના જ કોઈ કે ગેરમાર્ગે દોર્યા હશે અને એના થકી એમની છબી કઢાવવા માટેનો પણ કાવતરો હોઈ શકે એવું તમને નથી લાગતું? કારણ કે દુનિયાએ જોયું છે, લાઈવ ચાલતું હતું ત્યાંથી અમુક નેશનલ લાઈવ બની શકે ખરું એની છબી ખરડાવવા માટે? સવાલ અઘરો છે તમારા માટે, પણ હું તમને એક વસ્તુ છે કે ના, અઘરો નથી, બહુ સીધો અને સરળ જવાબ છે જે બધાને દેખાય છે. કારણ કે સાંસદશ્રીની જયારે વાત કરીએ, એમના ઘણા વિડીયો ને બધું આવે છે, એ ફક્ત એક 4 દિવાલમાં બેસીને જયારે વાત કરે છે, આનંદભાઈ હોય કે બીજા લોકો, એ જમીન પર કામ કરતા લોકો છે, નેતાઓ જમીન પર ચાલનારા છે. જ્યારે ધવલભાઈની વાત કરીએ કે બીજા કોઈ ભાજપના નેતાની વાત કરીએ તો એમના કોઈ પણ વિડીયો ફૂટેજ જોઈ લેજો, એ લોકો ઓફિસમાં બેસીને એસી રૂમોમાં બેસીને આવા સ્ટેટમેન્ટો આપતા હોય છે. અને વાત જે કીધી એ જ વસ્તુ છે કે આ લોકો જે ફક્ત સવારના 1 કલાકનું જે જોઈ લીધું કે એ લોકોના આંખ કાન કોણ બને છે ખબર નથી, પરંતુ પોતે એમણે પોતાના પગ પર કુહાડી મારી છે કે જો ધવલભાઈ દર વખતે કહેતા કે હું આ સમાજનો છું, આ સમાજનો દીકરો છું, તો મારા આ આદિવાસી સમાજના દીકરા ધવલભાઈ ક્યાં હતા 2022માં જયારે આટલી રેલી ચાલી? તો ત્યારે તમે ક્યાં હતા? ત્યારે તમારો કોઈ જવાબ સ્ટેટમેન્ટ તો અમને બતાવો. તમે સાંસદ બન્યા પછી તમે બધું કહો છો, તમે એનો જવાબ લાવ્યા છો, પણ એ લડાઈ વખતે તમે ક્યાં હતા? એ પણ આજે સવાલ છે એમની પાસે, એનો પણ એમને ખુલાસો આપવો પડશે. એ જયારે દર વખતે સમાજની વાત કરજો તો જયારે સમાજ પર કોઈ આપદા આવીને એમણે જો કરવું હોય તો આ એ સાંસદ છે, દરેક આ જે ડેમના અસરગ્રસ્ત વિસ્તાર કે એમના જે મત વિસ્તારમાં આરોગ્યની જે અસુવિધા છે એના પર એ કઈ કરી શકે કે એજ્યુકેશન નથી. અમે જે ડેમ સમિતિ જે મિટિંગમાં જઈએ છીએ તો આંગણવાડીના છોકરાઓ ઓટલા પર બેસીને ભણે છે. તો ધવલભાઈને તો મારે એ જ કેવું છે તમારા માધ્યમથી કે ધવલભાઈ, તમે આદિવાસીનું આટલું બધું હિત વિચારો છો, તો આદિવાસી વિસ્તારમાં આરોગ્યની સુવિધા નથી, એજ્યુકેશનની સુવિધા નથી, કાચા રોડ છે, પાણીની સમસ્યા, લિસ્ટ ઘણું લાંબુ છે ને એ તમારા હાથમાં જ છે કે સરકાર પાસેથી તમારે ગ્રાન્ટ આપવાનું છે, એ તમારાથી નથી થતું. તો તમે પહેલા એના પર ધ્યાન આપો. બાકી ડેમ જે અટકાવવાનું છે એમાં તો અમે બેઠા જ છે ને અમે અટકાવીને જ રહીશું. વિનાશકારી યોજના માટે અમે કોઈ દિવસ સંમત નહીં થયા. હા, તમારી કોઈ યોજના લોકોના હિતમાં છે તો એમાં ચોક્કસથી સાથ આપીશું, પરંતુ જ્યારે વિનાશકારી પ્રોજેક્ટની વાત આવશે તો આજે પણ નહીં અને કાલે પણ નહીં અને ભવિષ્યમાં પણ નહીં, કોઈ દિવસ તમારી સાથે નહીં રહેશે આ સમાજ. થેન્ક યુ સ્નેહલભાઈ. સ્નેહલભાઈ સાથે વાત કરીને એમણે જે રીતની ઘટના હતી કે જે રીતે એમને અટકાવી દેવામાં આવ્યા હતા, રિટર્ન કરી દેવામાં આવ્યા હતા, અને જે રીતે હવે આગલી રણનીતિ છે, પણ ટૂંક સમયમાં જ પાછા મળીશું અને આગલી રણનીતિ શું છે, ડાંગમાં ફરી પાછું રેલીનું આગળ બીગલ ફૂંકાયું છે, રેલી ક્યારે થાય છે એ પણ જોવાનું રહેશે. જોહાર, જય આદિવાસી.